સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। જ્યાં જ્યાં ખેડૂતોનો પ્રશ્ન હોય કે ગુજરાતની જનતાનો પ્રશ્ન હોય, આપણે હંમેશાથી કોશિશ કરીએ છીએ કે એમના પ્રશ્નોને વાચા મળે અને એમના પ્રશ્નોનું નિરાકરણ થાય। આજે આવી છું જેતપુર। ખેડૂતો એટલા ત્રાહિમામ છે રંગ રસાયણ અને કેમિકલ વાળા પાણીથી કે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, એની જમીનમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ખેડૂતો અહીં આંદોલનમાં બેઠા છે। આજે 2 દિવસ થયા છે અને ખેડૂતો એટલા કંટાળ્યા છે કે સામે જે તમે કચેરી દેખી રહ્યા છો, સામે તમને એક કચેરી દેખાય છે, આ જીપીસીબીની ઓફિસ છે અને ત્યાંના અધિકારી પાસે આપણે સીધું જવું છે અને શું જવાબ આપે છે આપણે જોવાનું છે। તો ચાલો સીધું તમે નિહાળજો કે અધિકારી શું જવાબ આપે છે। આપણે પાણીની એક બોટલ લઈ અને એમની પાસે જઈ રહ્યા છે। શું જો આ પાણીથી નુકસાન ન થતું હોય તો એ પાણી પી લેશે? આપણે સાબિત કરવાનું છે કે શું આ પાણીમાં જો એવો દાવો કરતા હોય કે આ પાણીથી નુકસાન નથી તો એ અધિકારી આ પાણી પીશે, અને જો આ પાણીથી નુકસાન થાય છે તો એ પાણી નહીં પીએ। ચાલો જઈએ આપણે ઓફિસે। ગુજરાત, તમે પેલા બોર્ડ જોઈ શકો છો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જેતપુર ધોરાજી રોડ। તમે જોઈ શકો છો આ કચેરીની બહાર આપણે છીએ અને ખેડૂતોની સાથે આ કચેરીમાં આવી છું અને આપણે સીધું જ સાહેબને પૂછવાનું છે કે શું તમે આ પાણી પીશો? ખેડૂતો સાથે અહીં ઊભા છીએ અને એમણે 2 મિનિટનો સમય માંગ્યો છે। કાંઈ વાંધો નહીં, આપણે 2 મિનિટનો સમય આપીએ, પણ શું જો આ પાણીથી ખરેખર ખેડૂતોને નુકસાન ન થતું હોય અને પાણી કેમિકલ વાળું ન હોય, નુકસાન કરે તેવું ન હોય તો સાહેબે પાણી પીશે? ખેડૂતોએ મને એ પણ કહ્યું છે કે બેન અમે ગઈકાલે પણ એમને કીધું હતું કે તમે પાણી પીવું, સાહેબે ન પીધું। આજે આપણે ફરીથી પ્રયત્ન કરીએ, તમને બધાને લાઈવ બતાવી રહી છું, એક્સક્લુઝિવ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। 2 મિનિટનો એમણે સમય માંગ્યો છે, ત્યાં સુધી આપણે ખેડૂતો સાથે વાત કરીએ। ખેડૂતો શું કહી રહ્યા છે, શું કહેશો આ પાણીને લઈને? બેન, આ અમારો 35 વર્ષ જૂનો પડતર પ્રશ્ન છે। અનેક વખત જીપીસીબીની અધિકારીઓની રૂબરૂ મુલાકાત લીધી। છેલ્લા 2 મહિનાથી સતત અમે આની ઉપર આ મુદ્દા ઉપર અવારનવાર જીપીસીબીને રજૂઆત કરી છે, પણ એન કેન પ્રકારે આવા ખોટાઓ વાયદા અને વચનો આપે છે। કારણ કે આ જીપીસીબી અધિકારી એક જેતપુરની અંદર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે, એના હુકમ પ્રમાણે જ ચાલે છે અને ગુજરાત ભાજપ સરકારના હુકમ પ્રમાણે ચાલે છે। પણ ખરેખર વાસ્તવિકતા ખેડૂતની આ લોકો વેદના સમજતા નથી। આજે 35 વર્ષથી અમે આ લડત કરી છે અને 35 વર્ષની અંદર અમારા દાદાઓની રાખ થઈ ગયા આ લોકોના સામે। આ ભૂતિયા રાક્ષસો જેવા કૃત્યો કરે છે પણ કોઈ જવાબ આપતા નથી। અને ખાલી એક નાનો એવો અમારો મુદ્દો કહેવાય છે કે ખેડૂતોનો પ્રશ્ન તમે વાચા આપો। સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી છે પણ ધારાસભ્ય આમાં ધ્યાન દેતા નથી। ખેડૂતની અત્યારે હવે ગંભીરતા હદ થઈ ગઈ છે બેન, સહનશીલતાની। હવે ના છૂટકે ખેડૂતોને મજબૂર થઈને આજે ઉપવાસ છાવણી ઉપર અમારે ઉતરવું પડ્યું। ખેડૂત આગેવાન છે અમારા મહેશભાઈ કોટડિયા, એની આગેવાનીની અંદર અમે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ। આજે બીજો દિવસ છે। આ સાહેબને અમે અનેક વખત રજૂઆત કરી છે તો લૂલો બચાવ કરે છે કે નગરપાલિકાનું પાણી છે। નગરપાલિકાનું પાણી બેન કોઈ પ્રદૂષિત પાણી ન કહેવાય, એ તો અમારા મોલાતની અંદર ફાયદાકારક હોય છે। પણ ખરેખર એ નગરપાલિકાને કહે છે કે પ્રદૂષિત નગરપાલિકાનું પાણી છે, તો નગરપાલિકાને 4 વખત એ લોકોએ નોટિસો આપી, તો નોટિસ આપવાથી કાંઈ થતું નથી બેન, એક્શન લેવા જોઈએ। તો એ લોકો એવું કહે છે ગાંધીનગરથી અમને લીગલ પ્રોસેસ થાય તે પછી અમે એક્શન લઈએ। તો લીગલ પ્રોસેસની અંદર 35 વર્ષ હોઈ ગયા, તો હજી કેટલોક સમય આ લીગલ પ્રોસેસ કરશે? આગળ તમારા મારા જેવા કોઈ નાનો એવો ક્રાઇમ કર્યો હોય તો ફટદેરાનું સમન્સ આવે છે અને બીજે દિવસે ધરપકડ થાય છે। તો આ લોકો 40 વર્ષથી આ જ બાનું આપે છે કે લીગલ પ્રોસેસ થાય છે। તો લીગલ પ્રોસેસની અમને તો એવું લાગે કે મોટી આ લોકો પાસે ચોકલેટ હોય છે। હવે ખેડૂતો પણ આ લોકોને ઓળખી ગયા છે। એટલે અમારો મુદ્દો કઈ રાજકીય મુદ્દો નથી। જે બેન અત્યારે અમારા પશુપાલકો ખેડૂતો એના ઢોર પાણીની નદીની અંદર જાય ને તો એની ચામડીઓ ઉતરી જાય છે। ખેડૂતો પાણી વારે છે તો એની સ્કિનને પ્રોબ્લેમ થાય છે। પીવા લાયક નથી પણ વાપરવા લાયક નથી। અને ખેડૂત એની મોલાતની અંદર આ પાણીથી મોલાત પકવે તો એ મોલાતનો ઉતારો આવતો નથી અને જમીન અમારી બંજણ થઈ જાય છે। આ લોકો રાક્ષસી માયા જેવા અધિકારીઓ બની ગયા છે, કારણ કે કોઈ ખેડૂતના મુદ્દો ગંભીરતાથી લેતી નથી। આમ કહેવાય છે ગુજરાતની અંદર નહીં, દેશની અંદર જગતના તાતનું અમને બિરુદ આપ્યું છે। એ અન્ન વાવે ને અનેક પાક પકાવે એ ખેડૂત છીએ અમે, પણ આ લોકો કોઈ ખેડૂતની મુદ્દો સમજતા નથી। આ સરકારે નથી સમજતી અને આ અધિકારીઓ સમજતા નથી। હવે તો બેન અમારો આ છૂટકે ના છૂટકે આ લોકો અમારી રજૂઆત નહીં સાંભળે
તો અમે આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી જાવું એવું હવે અમારે કરવું જોઈએ. કારણ કે આ લોકો મૂંગી બેરી સરકાર ભાજપની અને ભાજપના ઈશારે આ અધિકારીઓ નાચે છે. આમાં કોઈ પણ ખેડૂત જ છે. આ ખેડૂતના દીકરા સિવાય કોઈ બહારના નથી. અને કોઈ પણ કાસ્ટ હોય, જમીન હોય એટલે બેન ખેડૂત જ હોય છે. અને ખેડૂતની વેદના આ લોકો સમજતા નથી. કાલે અમે આ લોકોને કીધું કે ભાઈ અમે આજે જો આ લાઈ પાણી લઈ આવ્યા છે અને કાલે અમે લાઈ લઈ આવ્યા હતા કે તમે 1 ગ્લાસ પીઓ, હું 2 ગ્લાસ પીવું. હું તો કેન્સર પીડિત છું, છતાં 2 ગ્લાસ પીવા તૈયાર છું. પણ આ લોકો 1 ગ્લાસ હજી એને જિંદગી એવી આ એસોસિએશનના પૈસાના હિસાબે જિંદગી એવી જીવી આપાય એટલે અમારું પાણી આ નથી પીતા. કારણ કે એના બાલ બચ્ચાઓ રખડી ન પડે એટલે. તમારા બાળ બચ્ચા પાણી પીએ છે? અમારા બાલ બચ્ચા તો આજે કેટલા વર્ષ થયા આજ પાણી પીએ છે, 35 વર્ષ થયા પીએ છે. તો પછી ઈ 1 ગ્લાસ પીવામાં શા માટે આનાકાની કરે છે? પણ એ લોકોને તો રંગીલી લાઈફ જીવી છે ને બેન. એને બધી તમામ જાતનું સુખ શાંતિ જોઈ છે. અને અમારા બચ્ચાઓને તો જન્મસિદ્ધ આ ખેડૂતના દીકરા છે, ખેડૂતને કોખે જન્મા છે એટલે ના છૂટકે અમારે પાણી વારતા હોય બેન, પાણી ન આવે, પીવા લાયક ન હોય, છતાંય તરસ લાગી હોય તો તરસ છુપાવવા માટે તો આ પાણી પીવું પડે છે. આ પાણી પીવાથી કેટલાય જીવલેણ રોગો પણ તમારા બેન, વિસ્તારમાં જોવા હવે મળતા કોઈ હશે. બાકી નથી રહ્યું જીવલેણ રોગમાં. અહીંથી તમે જુનાગઢની પાસે જાલાણસર ગામ છે, ત્યાં 3 ઘરે એક ઘરની અંદર સ્કિનના પ્રોબ્લેમ છે. પણ આ લોકોને કાંઈ ગંભીર આ જાડી ચામડીના અધિકારીઓ છે બેન, અને કાંઈ છે નહીં. આ સરકારના હિસારે આ લોકો નાચે છે. આ લોકો અત્યારે આવશે, થોડોક ટાઈમ ખોટે રાઉન્ડ અપમાં જશે. અમે કાલના બેઠા છીએ, અમે જોઈ છીએ કે અવારનવાર ખોટી જીપો લઈને નીકળે. અમે કામગીરી કરી છે, પણ કોઈ જાતની એક પણ નયા પૈસા પર કામગીરી આ લોકોએ કરી નથી અને કરવાના નથી. કારણ કે એના બાપા ઉપર બેઠેલા ને એ લોકો જે કહે એમ જ આ લોકો કરવાના છે. આને તો હું જાણ છે, પૈસા સરકારના લે છે, કામ તો આ એસોસિએશનના ઈશારે કરે છે. જીપીસીપી બોર્ડ છે ને બેન, અહીંયાથી નહીં ગુજરાત આખું જીપીસીપી બોર્ડ છે ને, ગંભીર આક્ષેપ હું કરું છું તમારા માધ્યમથી. કારણ કે આ લોકોના પૈસાથી ને જ હાલે, પ્રદૂષિત પાણીના પૈસાથી. 47 યુનિટો તો બેન એવા છે કે એનું પાણી ખાલી બહાર નીકળે ને તો ત્યાં ખાલી 10 મિનિટ નીકળવું હોય ને તો ત્યાં રાખ જેવી જમીન થઈ જાય છે. અને એ પાણી આ ભાદર નદીની અંદર ઠલવે છે. અને એના મળતિયાઓ દ્વારા ભૂમાફિયાઓ, જે કેમિકલ માફિયાઓ રાત્રિના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ આપ્યું છે. એ કામ ટેન્કરો ભરી શુદ્ધ પાણી કરવા માટેનું ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં લઈ જાય, પણ ત્યાં કરતા નથી. ત્યાં 200 વીઘાની લીલગીરી વાવી છે, શુદ્ધ પાણી કરી અને લીલગીરીને રોપાને ઉછેરવાનું કામ આપ્યું છે. પણ ત્યાં તમને લઈ જાય, ત્યાં લીલગીરી વાવી છે ત્યાંય પણ પાણી પાતા નથી. એ પાણી રાત્રે સાનોના એના ટેન્કરના ગુંડાઓ દ્વારા નદીની અંદર નાળા નાખવામાં છોડી અને સીધું નદીની અંદર જાય છે. ભાદરના આ કેમિકલ યુક્ત પાણીનું કેટલા ગામો શિકાર બની રહ્યા છે? અંદાજેથી 350 થી 400 ગામો આ નદીની આજુબાજુમાં 1.5 કિલોમીટરની અંદર જે નહેર આપે છે ને નાની એ નહેરની અંદર આવે છે. આમ તો 900 જેવા ગામડાઓ આવે છે. ઠેઠ આમ માણાવદર ઘેડ સુધી આ નદી પથરાય છે, આમ પોરબંદર સુધી પથરાય છે. આ એક નદીનો પ્રશ્ન નથી બેન, હજી બાજુમાં અમારી 12 કિલોમીટર ઉબેલ નદી છે. એની અંદર આ એસોસિએશનના પાપે ત્યાં મોટા ફિલ્ટરો પ્લાનો બનાવ્યા છે, ત્યાં મોટા પ્રોસેસ હાઉસો બનાવ્યા છે. ત્યાં તો બેન બહુ ગંભીર પરિસ્થિતિ છે. નદી ઉપર અત્યારે નદી જેવું કઈ બેન રહ્યું નથી. કાયદેસર આ ભાદર નદી છે ને, અમારા પૂર્વજો અને અમારા દાદા એવું કહેતા કે એની અંદર એક ત્રિવેણી સંગમ થાય છે. જેટલું ગંગાની અંદર આમાં ત્રિવેણી સંગમ થાય છે ને એવી રીતે અહીંયા ત્રિવેણી સંગમ થતું. અમારા એક્સપાયર્ડ કોઈ વ્યક્તિ બની ગયા હોય તો એની અંદર અમે સ્નાન કરતા, પિંડદાન કરતા, એ બધા કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળની જે પિંડ કાર્ય કરવાના હોય ત્યાં થતા. અત્યારે તો ત્યાં આ લોકો સાંસ્કૃતિક જેવી નદી ન રહેવા દીધી બેન. અને ખાસ કરીને આજુબાજુના વિસ્તારમાં જ્યારે નદીમાં આવું રસાયણવાળું પાણી હોય તો એના આસપાસના ગામડા ત્યાંથી નદી પસાર થતી હોય એ ખેડૂતોને તો નુકસાન હોય, પણ પછી જમીનમાં પાણીનું સ્તરે એટલું નુકસાન કરતું હશે. મીઠું પાણી બચ્યું 1200 ફૂટ ઊંડા બોર કરાવે છે. પછી પોતાના મોટા સક્ષમ વાળા ઉદ્યોગપતિઓ હોય એના અંદર યુનિટો એવા ઉભા કરે અને એની અંદર પાણી નાખે. એટલે જમીન સ્થળને પણ આ લોકોએ બગાડી નાખ્યું છે. અમારે આ નદીથી ઓછામાં ઓછું 35 કિલોમીટર દૂર મારી વાડી છે. તો એની અંદર પણ તમે આવજો, તમને હું પીવા લાયક પાણી નથી. ચા થાય પાણીનો કોઈ વસ્તુ બનતી જ નથી. મીઠાશ જેવું કઈ રહ્યું નથી. ઝેર છે અને ઝેરથી આ લોકો ઝેર જ પીરસે છે. અને આ ભાજપની તાનાશાહી સરકારના ના છૂટકે વેદનાથી બોલવું પડે છે. આ ભાજપના રંગાબીલાની ભાજપની સરકાર ખેડૂતના એક પણ પ્રશ્નો સાંભળતી નથી. ખેડૂતને પાયમાલ કરી દે. અને આ 12 વર્ષની અંદર આ રંગાબીલાની સરકારે 12 વર્ષની અંદર ખેડૂતને પાયમાલ કરી નાખ્યા. અને હજી આના પરિસ્થિતિ રહે ને તો અમારે મિલકતની અંદર છોકરાઓને વાટકા દેવાના છે અને કટોરા લઈને અમારે નીકળવાનું હોય ભીખ માંગવા. કારણ કે ચડી ધારા તો કરી દીધા, પેન્ટમાંથી ચડા સુધી ઉગાડી દીધા.
અને હજી તમારા અહીંના સ્થાનિક ધારાસભ્યોને કઈ રજૂઆત કરી તમે? સ્થાનિક ધારાસભ્ય તો અનેક વખત રજૂઆત કરી, પણ સ્થાનિક ધારાસભ્યને તો જીભ કાપી લીધી છે, હાથ કાપી લીધા છે. અરે કહેવાતા ભાજપ સંગઠનના વર્લ્ડની મોટી પાર્ટી ભાજપ છે, અને ગુજરાત સરકારની અંદર ભાજપના કહેવાતા પનોતા પુત્ર છોટા સરદારનું બિરુદ જેને લઈને ગયા સૌજીભાઈ કોરટના છોકરો, એ પણ આ સંગઠનની અંદર ઉપપ્રમુખ તરીકે અત્યારે બેઠો હોય. તો એને જોવાનું હોય ને, એની મમ્મી પણ રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા, તો એ આ પ્રશ્ન માટે કોઈ લડત નથી કરતા. ધારાસભ્ય જયેશ રાદડિયા નથી કરતો એમ એ લોકો નથી કરતા. હાલો, ધારાસભ્યના કાંડાને જીભ કાપી લીધી છે, એના અમને ઇસ્યુ નથી. ધારાસભ્ય કઈ આમાં કોઈ પક્ષનો અત્યારે અમે નથી સમજતા. અત્યારે ખેડૂતના દીકરા તરીકે અમારી ખેડૂતની વેદના છે. તો પ્રશાંત કોરાટ અત્યારે સંગઠનની અંદર મહત્વના હોદ્દા ઉપર બેઠો હોય. પ્રશાંત કોરાટને માર્કેટમાં આવવું જોઈએ કે ભાઈ જેતપુરની પરિસ્થિતિ શું છે, જેતપુરના ખેડૂતો ક્યાં બેઠા છે, ખેડૂતોને બે હાથ કરી નાખ્યા છે. તો ધારાસભ્ય નથી આવતો, પ્રશાંત કોરાટે નથી આવતો. આજે ખેડૂતની વેદના લઈને બેઠા છે. ખેડૂતના દીકરા તરીકે આજે કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો અમને સહકાર આપવા આવે છે, ખેસ પટા અમે ઘીરે મૂકી દીધા. ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વેદના હોય ને, ત્યાં કોઈ પણ અમને થાય તોય અમને કઈ વાંધો નથી. અમારે કઈ આમાં રાજકીય રોટલા શેકવા માટે આવ્યા નથી. અમે ખેડૂતના દીકરા માટે કોઈ પણ જગ્યાએ ક્યાંય કાર્યક્રમ છે, કોઈ પણ પાર્ટીના ખેડૂતો તરીકે કાર્યક્રમ કરતા છે, ત્યાં અમે જાઉં અને અમે જીવશું ત્યાં સુધી આના અમુક લડત કરશું. અમારી તૈયારી છે હાઈકોર્ટ સુધી જવું, સુપ્રીમ કોર્ટ સુધી જવું. જરૂર પડશે તો અમે ગમે ખેલ કરવાના અમુક તૈયાર છે. કારણ કે હવે બેન હદ થઈ ગઈ છે. 25 વીઘા જમીન વેચી નાખી તો આ લોકો સામું અમારું કાંઈ વધતું નથી. તો 5 વીઘા હજી કદાચ વેચવી પડે તો હાઈકોર્ટ સુધી અને સુપ્રીમ કોર્ટ સુધી જવા અમારી સક્ષમતા તૈયારી છે, મારી ને મહેશભાઈ કોટડિયાની. તમે આંદોલનમાં જે 2 દિવસથી બેઠા છો, માંગો શું છે તમારી? અમારી માંગ એવી છે, 35 વર્ષ પહેલા જે અમારી ભાદર નદી, ભાદર તારા વહેતા પાણી નામનું પિક્ચર બન્યું હતું, ત્યારે ભાદર નદી અમારી શુદ્ધ હતી, એવી શુદ્ધ કરી દઈએ. આ એકમો જે કઈ રાક્ષસોના હાલે છે એ બંધ કરાવી દઈએ, અથવા એના ફિલ્ટર પાણી ફરીથી ચાલુ કરે અને અંદર એનું ફિલ્ટર પાણીની અંદર ફિલ્ટર પાણી કરી અને એનો યુઝ કરે. એ જ અમારી માંગ છે. બાકી અમારી નદીની અંદર શુદ્ધ હતી જે ત્રિવેણી સંગમ થતું અને ત્યાં અમારા પિંડદાન થતા, એ પાછી અમારી 35 વર્ષની માંગ છે. અને એ જ અમારી ભાદર નદીની જોઈ છે શુદ્ધિકરણ કરી. કહેવાતી કે નરેન્દ્ર મોદીની સરકાર ગંગા શુદ્ધ કરવા નીકળ્યા છે, નાની એવી નદી નથી શુદ્ધ કરી શકતા, અને ગંગા શુદ્ધ કરવાના દીકરા થાય છે, કરોડોના પેકેજ દે છે. એ રાજકીય રોટલા શેકે. અમારે આમાં કોઈ ખેડૂતના દીકરાને રાજકીય રોટલા નથી શેકવા બેન. આ અમારી માંગ છે. અને તમારી સામે જ આગળ અધિકારીને કેવું આ પાણી પીએ, નહીં તો તમતારે હું તમારી સામે આ શીશો મોટે માંડીને 1 ગ્લાસ પી જાય, 2 ગ્લાસ પી જાય. તમે તમારી રૂબરૂમાં આગળ અધિકારીને તમારી રૂબરૂમાં જ હું આપીશ પાણી, નહીં પીએ. અને આવી રીતે જ ખોટી રીતે માનસિક રીતે ખેડૂતને મનોબળ તોડી નાખવા માટે અવારનવાર 15-15, 20-20 મિનિટ અમને વેઇટિંગમાં રાખે છે બહાર રજૂઆત કરવા આવી ત્યારે. અગત્યની મીટિંગો હાલે. ખાસ હું તમને લાઈવ અને એક્સક્લુઝિવ તમે જે કહો એ હું તમને જણાવી દઉં. એમણે 2 મિનિટનો સમય માંગ્યો છે, એટલે ખેડૂતો અને હું 2 મિનિટનો સમય એમને આપ્યો છે અને અમે બહાર ઊભા છીએ. નહીતર કાલ સવારે એવો દાવો કરશે કે અમારી કામગીરીમાં દખલ પહોંચાડી હતી. કોઈ પણ આક્ષેપો કરી શકે છે. એટલા માટે તમને સ્પષ્ટ બતાવું છું કે એમને 2 મિનિટનો સમય માંગ્યો છે અને અમે 2 મિનિટ બહાર ઊભા છીએ. અમે એમની કામગીરીમાં દખલ નથી કર્યું, પરંતુ અમારે પ્રશ્નોના જવાબ જોઈએ છે. અને ખેડૂતો જે રીતે પાણી લઈને આવ્યા છે એ દાવો કરે છે કે જો આ પાણી કેમિકલ વાળું ન હોય, નુકસાન ન કરતું હોય, તો તેઓ 1 ગ્લાસ પીએ અને અમે 2 ગ્લાસ પીશું. તો આજે સાબિત થઈ જાય કે ભાઈ પાણીમાં કેમિકલ છે કે નથી, નુકસાન કરે છે કે નથી કરતું. હવે તમે જે આંદોલન ઉપર બેઠા છો, 2 દિવસથી બેઠા છો, તો 2 દિવસનું જ આંદોલન છે કે જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી? અત્યારે અમે અલ્ટિમેટમ કોઈ આપ્યું નથી, પણ અમારી અને મહેશભાઈની માંગ એવી છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિકારણ ન આવે ત્યાં સુધી અમે આ ઓફિસની બાજુમાં માંડવી છાવણી નાખી અને બેહવાના છે. એના માટે અમારે જ્યાં સુધી અમારા શરીરની અંદર પ્રાણ હશે ત્યાં સુધી આ લોકો સામે લડશું. મારી અને મહેશભાઈની આ લડત છે. અને અમારા સહકારની અંદર ધાર્મિક ભાઈ આવ્યા છે, રાજકોટની ટીમો આવે છે, આજુબાજુના પોરબંદર વિસ્તારના ખેડૂતો આવે છે, માણાવદર વિસ્તારના ખેડૂતો આવે છે. પણ અમે બેન કોઈને અહીંયા રોકતા નથી, કારણ કે અમે નાના એવા ખેડૂતના દીકરા છે. અહીંયા 25, 50, 100, 200, 500 જણાને ખેડૂતોને એકઠા કરી એની ભોજન વ્યવસ્થા ખોરવાઈ જાય, બધું અમારે આયોજન કરવું પડે. એ વ્યવસ્થા અમારા ખેડૂતો કીધે થઈ ન શકે. એટલે અમે 15, 20, 25 છોકરા કાયમી જે ખેડૂતો આવે એને રોકી છે ને શાંતિથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા અનશનનો, અત્યારે હજી અનશનનો કાર્યક્રમ નથી આપ્યો. હજી તો અમે એની ઉપર ધરણા ઉપર બેઠા છીએ. પણ જરૂર પડશે તો અનશન ઉપર ઉતરશું ને, એથી જરૂર પડશે તો આત્મવિલોપન સુધી જાવું. અને આ જ કચેરીની અંદર આયા જ કરશું આત્મવિલોપન. હવે બેન જીવોનો કોઈ મતલબ નથી, જમીન બંજલ બની ગઈ છે. અને આ સરકાર આમને 15 વર્ષ, તે 12 વર્ષ થયા, હજી 5-10 વર્ષ આમને રહે તો અમારે છોકરાઓને મિલકતમાં કરશે અને વાટકા આપવાના છે, કારણ કે કટોરા લઈને ખેડૂતોને નીકળવાનું હોય. જણસીના ભાવ નથી આપતા, એના અમને વાંધો નથી. અત્યારે આ વાંધો છે. આ લાલ પાણી બંધ કરાવી દે, નદી શુદ્ધ કરી દે, એટલે અમે અમારા ખેતરમાંથી અન્ન વાવીને અનેક પેદા કરીને એ અમારા ખેડૂતની તાકાત છે. પણ આ લોકો કાંઈ
હાલશે જ નહીં અને કાંઈ કરશે નહીં, કારણ કે બેરી મૂંગી સરકાર ભાજપની છે, તાનાશાહ સરકાર છે, હિટલર શાહીની સરકાર છે, એટલે અહીંયા ખેડૂતોનો કાંઈ જરૂરિયાત છે નહીં. અને ખોટા ગોબી બચ્ચન ખોટા વાયદાઓ આપશે, ખોટી ચોકલેટો આપશે, લાંબી લાંબી ચોકલેટો આપે. પેલા મારા દાદાને આ લોકો લડત કરતા ત્યારે નાની નાની ચોકલેટ પાર્લે આવતી, હવે મોટી ચોકલેટ આવે, 5 સ્ટાર હોટલની ચોકલેટો આવી ગઈ. બેન આવડી ચોકલેટ આપેલા અમારે તો હવે ખાઈ હગી એવી નથી ક્ષમતા, કારણ કે આજે 20 જણામાંથી અમને 2 જણાને કેન્સર છે. હજી આ 10 વર્ષ જાય તો 25 જણાને કેન્સર આવશે. એટલે આ કેન્સર હમું લડી જ છીએ બેન. હવે અમે આ જીવવાનો કોઈ મતલબ છે નહીં. હવે આના જ કચેરીની અંદર હવે નો સસ થાય તો છેલ્લે આત્મવિલોપન કરવું છે આ જ કચેરીની અંદર. અને એનો અમે સમય મર્યાદા અમે નક્કી કરશું અમારી ખેડૂત સમિતિ, કે ટૂંક સમયની અંદર અમે હજી અનશન ઉપર ઉતરશું. અનશનથી નહીં આ લોકોની આંખું નહીં ખુલે તો આ કચેરીની અંદર આત્મવિલોપન કરવાની પણ અમારી તૈયારી છે. કોઈ કરે કે ન કરે હું કરીશ, કારણ કે અમે મરવા લાયક જ થઈ ગયા બેન. ડેમેજ કેસ થઈ ગયા, 50% કેન્સરથી ઘેરાઈ ગયા છે. અને જરૂર પડે તો હવે અમારા એક વ્યક્તિથી આત્મવિલોપન કરવાથી ઘેડ વિસ્તારનો અને જેતપુરના ખેડૂતોનું સારું થતું હોય તો અમને કઈ આ દુનિયાની અંદર જીવવાનો બહુ નથી. તમને કેન્સર ક્યારથી છે ને કેન્સરનો રિપોર્ટ તમે કરાવ્યો છે, ડોક્ટરનું શું મેં કહેવું? સર્જરી કરાવી છે બેન, આ જોઈ શકો છો તમે, આ કેન્સરની સર્જરી છે. અને આ લોકોને અવારનવાર કહું છું કે આજે મને છે, કાલે હવે ઘણા બધાને થઈ જાય. સ્કિનના પ્રોબ્લેમ છે, અહીંયા સ્કિનના ખેડૂતો છે પ્રોબ્લેમ વાળા. પણ હવે આ લોકો બેરીમુંગી સરકારના ઈશારે કામ કરે છે, આને કોઈ રસ જ નથી. ખેડૂતનું શું થાય ને એમાં આ લોકોને કોઈને રસ જ નથી બેન. આ તો ટાઈમ પાસ કરવા આવે છે અને ઉપરથી આદેશ આવે એટલું કરે છે. ખેડૂત ભૂખે મરે કે રોગથી પીડાઈ જાય એને ને બેન સરકારને કાંઈ નથી. એને તો એના કેમ ખાવા દવાથી એની કેમ સરકાર રચાય, એની કેમ નગરપાલિકા ન પડી જાય, એનું રાજકીય કદ ઘટાડવા માંગતા નથી. આ લોકો અખાડા તરીકે, ભાજપના અખાડા તરીકે, આ ગવર્મેન્ટ સર્વન્ટ, યુ આર ગવર્મેન્ટ સર્વન્ટ, આઈ એમ નોટ ગવર્મેન્ટ સર્વન્ટ, આઈ એમ ફાર્મ. અમે ખેડૂતના દીકરા છીએ, અમે ખેડૂતની વેદના લઈને બેઠા છીએ, પણ એને ખેડૂતને કાંઈ નહીં. ખેડૂતના દીકરા છે અધિકારી તરીકે, તો એને આજે આ લોકોને આજ નહીં અમારું સાંભળે તો ઉપરવાળો સાંભળશે, આવડા જીવડા પડશે. ખેડૂતનું જે કાંઈ પેટ બારીને બેહે ને બેન, ધારાસભ્ય હોય તો ભલે, મિનિસ્ટર હોય તો ભલે, આવા કેટલાય મિનિસ્ટરો લાગી ગયા અને ધારાસભ્યો લાગી ગયા, આવા કેટલાય અધિકારીઓ લાગી જાય. ખેડૂતની ઉગાડ પગાની જગતનો તાત કહેવાય છે અને ઉગાડ પગો કહેવાય છે. ઉગાડ પગાની વેદના જે નહીં સાંભળે ને બેન, એને અમારી જેમ જ મરી જ જવાનું હોય. એ કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યા. એટલે હવે તમારા માધ્યમથી આવી રજૂઆત કરી છે બેન. તમે આજ તમારી નજરે 2 મિનિટનો સમય માંગ્યો હતો, 2 મિનિટને બદલે 10 મિનિટ થઈ ગઈ, તો એ જે અધિકારી એનો દરવાજો ખોલતો નથી. જોઈ શકો છો તમે. જી, હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવે. અંદર અધિકારી પોતાનું કામ કરી રહ્યા છે. આપણે 2 મિનિટનો સમય એમની પાસે માંગ્યો હતો અને એમણે આટલી મિનિટ થયા પછી પણ હજુ આપણે અંદર બોલાવ્યા નથી. અને એમની કામગીરીમાં આપણે દખલ કરવી નથી, એટલે કદાચ કાલ સવારે એવો પણ આક્ષેપ કરે કે અમારી કામગીરીમાં દખલ કરી છે, એટલે અમે પણ શાંતિથી બહાર ઊભીને રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ એક પત્રકાર તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે ખેડૂતોની વેદના સમજું છું, અને પત્રકારનું તો કામ જ હોય છે નિષ્પક્ષ રીતે ખેડૂતોના મુદ્દા હોય કે ગુજરાતની કે કોઈ પણ જનતાનો મુદ્દો હોય એ મુદ્દાને ઉજાગર કરવો, એના પ્રશ્નોને વાચા આપવી. એટલા માટે અમે અહીંયા ઊભા છીએ. હવે જોઈએ કે અધિકારી ક્યારે અમને જવાબ આપે. ખેડૂત એમની સાથે પાણીની બોટલ લઈને આવ્યા છે. આ ભાદર નદીનું એ દૂષિત પાણી છે કે ખેડૂત એમ દાવો કરે છે કે જો આ પાણી દૂષિત ન હોય તો એ અધિકારી 1 ગ્લાસ પાણીનો પીવે અને અમે 2 ગ્લાસ પાણીના પીવા તૈયાર છીએ. માટે લાઈવ પાણી લઈ આવી છે બેન. આજે સવારે ત્યાંથી આવીને ત્યારે લાઈવ પાણી ભરતા જ આવી છે. કાયમ એના માટે લાઈવ પાણી જ લઈ આવી છે. એને એમ ન થાય કે પડતર પાણી આપે. એટલે આજે આ છોકરા સવારે ત્યાંથી આવ્યા અહીંયા સાવણીમાં, ત્યારે પાણી મગાવ્યું હતું. કીધું સાહેબને કદાચ કાલનું પાણી ઓલું ભયંકર લાગતું હોય ખરાબ, તો આજે કીધું લાય પાછું નવું પાણી લેતા હો. એટલે એ પાણી પહેલા એ પીએ અને એ પીએ 1 ગ્લાસ અને અમે 2 ગ્લાસ, બાકીનું વધે એટલું બધું હું પી જાય. અને એ એમ કે તમે પહેલા પીઓ તો પહેલા હું પી જાય ને 1 ગ્લાસ એને આપીશ. એમાંય મને મંજૂર છે. તમે તમારી નજરે આજ જોઈ શકો છો. ગુજરાતનો અવાજ એટલે ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતની જનતાનો અવાજ, ગુજરાતના ગરીબોનો અવાજ. અને આપણું આ નવું સાહસ છે, આપણું નવું ચેનલ છે. ખાસ કરીને ખેડૂતોની ખૂબ માંગ હતી કે બેન તમારું પોતાનું ચેનલ લઈને આવો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપો. આજે આ વિડીયોના માધ્યમથી કહું છું કે ગુજરાતના કોઈ પણ ખૂણે, એ ખેડૂતો હોય કે કોઈ પણ હોય, તમને કોઈ પણ સમસ્યા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારા તાલુકાનું નામ અને તમારા ગામનું નામ જણાવજો. ગુજરાતના કોઈ પણ ખૂણે તમારા પ્રશ્નને વાચા આપવા માટે એની ટાઈમ
ટાઈમ આવીશ, એટલે તમારું જે સમસ્યા હોય એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.